હિમુ આ તાર પપ્પા જોડે મારું બાજવાનું થઈ ગયું હે જોઈ ચેક બહાર જવાનું કે ને તો ના પાડ દેજે. એ મો હા હું પિઝા ખાવા જાઉં તારે આવું હે ના તારે હેતા એવા સાહેબ વાત પૂછું? પૂછો ને. જેને છોકરા ન હોય એ છોકરા 10 તક લઈ શકે, જેને બાયડી ન હોય બાયડી 10 તક ન લઈ શકે. એવું જ બોલતા હોય. અરે હું તો ખાલી પૂછું છું, મારા કોઈ નથી. ભગવાનને પ્રાર્થના કરજે કે મને થોડી બુદ્ધિ આલે. તમાર જોતી હોય તમે જ માગી લો ને. હું તારી વાત કરું છું. જો પારું આપણે 300 વીઘા જમીન લેશું. કેટલી લેશું? 300 વીઘા શું 400 વીઘા લો ને. 400 વીઘા લેશું. ઓકે આપણે 400 વીઘા જમીન લેશું. કેટલી? 400 વીઘા. એમાંથી અડધામ શું કરવાનું આપણે? આંબા વાવીશું. 200 વીઘામાં આપણે આંબા વાવીશું. બરોબર? પછી બાકીના 200 વીઘા વધે એમાં શું કરશું આપણે? સ્વિમિંગ પુલ બનાવશું. 200 વીઘામાં સ્વિમિંગ પુલ ના સારો લાગે તારો પાસે. એવડો મોટો થાય. ભલે મોટો થાય આપણે બનાવશું પણ. અડધામાં આપણે હે ને જીમ બનાવશું. આ તો વાંધો હોય વાંધો નહીં હેડ. આપણે 100 વીઘામાં સ્વિમિંગ પુલ અને 100 વીઘામાં જીમ બનાવશું. હા અને આ બધી ચર્ચા કરવા માટે આપણે તો નવરા છીએ, પણ મને ખબર નહીં પડતી આ બધા લોકો શું કરવા જોઈએ. તમે નવરા હો? એ મારે નવો ફોન લેવો છે. હમણાં કયો નવો લોન્ચ થયો છે કયો ને મને? iPhone 16 Pro Max. ઈ તમને નહીં લઈ દે હગો. હવે લઈ દે હગો એવો કયો ને? Nokia 3310. ઈ મોલી સાપોળી ગેમી આવે. બે સાલે કેમ આટલા બધા ગુસ્સે થઈને આવ્યા છો? અરે 150 રૂપિયા બચાવવા માટે છે ને હું 5 કિલોમીટર ચાલીને આવ્યો. એ તો બહુ સારી વાત કહેવાય. તમે 150 રૂપિયા બચાયા નહીં? એ 150 રૂપિયા રસ્તામાં ક્યાંક પડી ગયા મારે. હું તો મારી બધી બહેનોને એટલું જ કહેવા માંગુ કે આપણા પતિ રે ને એ આપણે પરમેશ્વર કહેવાય અને હે ને આપણે એમની સેવા કરવી ને એ આપણો ધર્મ કહેવાય. અને અમુક તો બહેનો નોકરી કચ કચ કરતી હોય આમાં હું પતિને. એટલું જ કહેવા ચૂપ! તમે કેટલી વાર કીધું હે તમારા વચ્ચે નહીં બોલવાનું? જાણ હતા ને વચ્ચે જ બોલતા હોય હે. હવે બોલતા નહીં. એ તો બોલ્યા કરે. આપણે હે ને પતિની સેવા કરવી ને એ આપણો ધર્મ છે અને આપણા મા બાપના સંસ્કાર છે. કરવું તો પડે જ ને. અરે મમ્મી તમે ક્યાં મારા લગ્ન કરાવી દીધા? તમે તો એમ કહેતા હતા ને કે 16 સોમવાર કરી તો વર હારો મળે. મેં તો 32 કર્યા, 32 બધાય બળી ગયા મારે તો. અરે મારી બેનપણીઓ એમ કહેતી હતી કે કાગડો દૈત્રું લઈ ગયો. दिल तोड़ा तो क्यों तोड़ा इतना तो बता देती. અરે મમ્મી આવું બબીતા કહેતી હતી એના પતિ વિશે. પછી તો મેં એને ઘસકાઈ નાખી. પતિ તો પરમેશ્વર હોય, ઈ ગમે એવા હોય એને ટોકી ટોકીને સીધા કરી નખાય. મેં તમને ન કરી નાખ્યા? હા આ વખાણ કરીને ગઈ કે ઇજ્જતનો ભાજીપારો કરીને ગઈ? આ તારી જાન ઉડી નીકળી દગા બાજ વગાડો હવે મંજીરા. આ છોકરી કોણ હે? હે ભગવાન, શક કરવાની હદ હોય યાર. આ છોકરી રે ને ઈ મારા દૂરના ફઈની છોકરી છે અને અમે હંગાત રમીને મોટા થયા છીએ. વિશ્વાસ ના આવતો તો તારી છોકરી બસ. આ મારી ફેક આઈડી છે. એક નંબરના. શું આખો દી મોબાઈલ 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 માંથી બહાર આવો ને રામાયણ વાંચો ને તો તમારામાં છોકરાઓમાં સારા સંસ્કાર આવે. મેં રામાયણ જોયેલી છે, મેં વાંચેલી છે અને મને રામાયણના બધા પાત્રો યાદ છે. હો તો રામાયણમાં શકુની હું કામ ભૂતો રહેતો હતો? શકુની મહાભારતમાં હતો, રામાયણમાં કુંભકર્ણ હતો. એમ તો કુંભકર્ણ હું કામ ભૂતો રહેતો હતો? કેમ કે એની પાસે મોબાઈલ નહોતો એટલે. આ ઓલી હવાર-હવારમાં હાથ પગે હું ખાઈ છો? એ બોડી મિલ્ક છે. આનાથી છે ને સાંભળી મુલાયમ થાય. આ સ્વભાવ મુલાયમ થાય એવું કઈ નથી આવતું? એવું કઈ ગોતો ને. મળે ને એટલી જ વાર છે. આખે આખા તમને એમાં ડુબાડી દેવાય. હાવણી ઊભી રાખો કે આડી, શનિવારે માથામાં તેલ નાખો કે ના નાખો, ચંપલ હવરું પડ્યું હોય કે અવરું, પણ જો તમારા ઘરમાં બાયડી હોય
તો બાજવાનું થશે થશે ને થશે. તું કઈ શાંત નહીં, તું કરે જ છે. વાંધું રેવાય. પપ્પા હા બોલ બેટા. હવે હું મમ્મીને કોઈ દિવસ એટીએમ માં પૈસા ઉપાડવા નહીં લઈ જાઉં. ચમ એટીએમ વાળા પિન નાખવાની કીધી ને ત્યાં માથાની પિન કાઢીને નાખી દીધી. અલી તને બુદ્ધિ છે કે નહીં? એટીએમ માં ભડાકા કરીશ તું. જઈએ ડોક્ટર જોડે. શું કીધું? ડોક્ટરે કીધું કે તમે પોતા માટે સમય કાઢો. જો હું તમને કહી દઉં, નકરા પોતા માટે નહીં પણ કચરા માટે ને વાસણ માટે તમે ટાઈમ કાઢવો પડશે. એટલે આ પોતાના માટે ટાઈમ કાઢો એવું કીધું હે, તારા કચરા પોતા માટે નહીં. કઈ બોલો ને તારે. નકરા કામ જ કરાવવા હોય તારે. એ લાવ આ ફોનમાં શું થઈ ગયું જોવો તો. હમણાં તો સારું હતું એટલે એમાં શું છે? સંડાસમાં પડી ગયો. હે પપ્પા, હા બેટા. આ ખોટનો ધંધો છે ને કહેવાય. મારું નામ તો લેતા જ નહીં. એ લાવ આ ફોનમાં શું થઈ ગયું જોવો તો. હમણાં તો સારું હતું એટલે એમાં શું છે? સંડાસમાં પડી ગયો. કાલ સવારે હે ને વહેલા ઉઠી જજો. શું કરવા? આ બાજુવાળાને ત્યાં લગન લખવાના છે. હા પણ મને ચાલ લગન લગતા આવડે, મારે વહેલું ઉઠવું પડે. હોશિયારી મારે. આ તારું ડાચું ચમ ચડેલું? ચડેલું જોઈને. શાનું ચડે? નહીં તું નણંદ ભેગી રહેતી, નહીં દેરાણી ભેગી રહેતી, નહીં જેઠાણી ભેગી હતી, અને તોય તારા રોજ ડાચા ચડેલા હોય. ઈ બધાની કમી તમે નહીં પૂરી કરતા. બધા જ પરિણીત પુરુષો માટે મારો આજ એક સવાલ છે કે જે બાયડી તમને આ જન્મમાં મળી છે, જો એ જ બાયડી તમને આવતા જન્મ માટે લગ્ન માટે મળે તો તમે પરણો ખરા? તમારી માના જવાબ લઉં છું. મારી રાણી, મારા માટે એક ગ્લાસ પાણી ભરતી આવ ને. હા ભરતી આવ, પણ તમે મને એક વાતનો જવાબ આપો કે તમે મને વાતે વાતે રાણી કેમ કહો? નોકરાણી કહું બહુ લાંબુ ના થઈ જાય. પ્લીઝ. પપ્પા, હા બેટા. છોકરા તો ભગવાનનું રૂપ કહેવાય ને. હા. તો ભાઈ મમ્મીને સમજાવ ને કે ભગવાનને હામણે ના મરાય. આંખમાં આંસુ આવશે તો હંધાઈ લૂછવા આવશે. પણ જો ઝાડા થઈ ગયા ને તો કોઈ લૂસવા નહીં આવે એટલે ચાલી ચાલી માંડવી ખાજે. ઓય માર 200 રૂપિયા લાવો તો 5 મિનિટનું કોઈ કાલના લઈ ગયા છો. આપું હારું છું યાદ અપાયું તે. એક કામ કર, મારી પાસે છૂટા નથી, તાર પાસે 500 નોટ પડી છે? મારી પાસે હા છે લ્યો. લાય દે 2 મિનિટ દે. હા હવે મારે તને કેટલા આપવાના છે? એ 200. કાઈ નહીં, આમાંથી 200 કાપી લે. હવે કેટલા વધ્યા? 300. તો તાર મને 300 દેવાના છે, બરાબર? એ ઓ તો ક્યારે આપી? અત્યારે જ છૂટા દે. કઈ નહીં, કાલ આપી દે. એ હા. કાલ પછી આપી દેજે. એ ઓ હા ભૂલતી નહીં. એ ઓ અને નાસ્તો બનાવે રેડો ગરમા ગરમ. એ ઓ તમારા દોસ્તાર કુવારા છે ને શું કહેવા માંગો? મારા દોસ્તારોને હું એટલું કહેવા માંગુ છું કે ભાઈ તમે લગ્ન કરવા જાઓ તો એવી છોકરી ગોતજો જેને રસોઈ ખારી આવડતી હોય. કેમ કે લગ્ન પછી પ્રેમ ઓછો થઈ જાય, ભૂખ ઓછી નથી થતી ભાઈ. ઓય હું વિચાર કરો? વિચારમાં તો એવું છે ધંધા પાણી કઈ હાલતા નથી, પૈસા કઈ છે ને કે માથે આવે તો ગોળી. પહેલા રાખે એમાં હું વિચાર કરવાનો? ના ના અરે પંખે નથી લટકતો, આ પંખો ઉતારી મેસી નાખો એટલે ખાધું ના તો થઈ જાય. કરી દીધો.
ભણવા નથી આવતો કેમ ભાઈ ભણવાનો દાખલો પડે હે? હા તો લઈ લે ઓલો લઈ લે ફોક ને વરગાડી દે કામે બીજું હું અને કેમ રાખવો પણ ઈ તો આવડવું જોઈએ ને ભાઈ હમણાં આટલું શીખવા ભાઈ જતા એ બાપા ઉપર તો નથી હાલો ગંડે લગાડી દીધો એ નહીં ઉપડે એની કીધે વજનદાર છે અમારી પકડાઈ દે કર કર નાખ. આ તો લઈ લે ફોક ને વરગી દે કામે મારે આ નથી કરવું એના કરતા ભણવા આવી જાવ ખાય તો ખરા હાલે બોલ હવે ડાયલોગ બોલ આ મને નો હાલે હો ભાઈ આમાં વજન કેટલો લાગે બાપુ મરી જાય તડકા ના આના કરતા ભણવા ના 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 તારે ભણવું નથી આ કરવાનું પોલાની શૂટિંગ ઉતાર હળી કાઢી ઓ હા વોઇસમાં આવી ગયા માઇક્રોફોન પડી જાય માઇક્રોફોન બો તું ના હેલમાં તું ન્યા ઉપર ઉભા રહે હેલા તમને ખબર છે તમારા પેલા મને જોવા 5 છોકરા આયા હતા પણ મેં બધાને ના પાડીને તમને હા પાડી ઈ બધાય બચી ગયા હું એકલો જ ઝપેટે ચડી ગયો હે વાલી આજ તો ઘણા બધા મહેમાન છે તો રવિવારે છે લાય તને કઈક સુધારી દો કઈ સુધારવું નથી તમે સુધરી જાવ ને તોય બસ છે એ તો આ શાકભાજી વાળો મને છેતરી ગયો છે લે કેમ મને કે એકદમ તાજા ને કુણા ને મીઠા દૂધી ગલકા છે સુધારવા બેઠી તોય ખબર પડી આખા વાસી છે ગલકું કરી ગયો મારી એરે થાય દુઃખ થાય ને આવું થાય ત્યારે તો અમારે યારે આવું થયું હતું લગ્ન પહેલા મને કે છોકરી નમણી નાજુક સુશીલ હોળી ને શરીરે પાતળી અપ્સરા રંભા જેવી છે રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો અમાર બૈરાઓના કેટલું કેટલું કરવાનું તમને સંભાળવાના ઘર સંભાળવાનું ફેમિલી સંભાળવાનું શું કરવાનું અમાર બૈરાઓને તમે બહેરા ખાલી તમારી જીભ સંભાળો ને એમાં બધું આવી ગયું